તો નવસારીના બિલીમોરામાં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે। અંબિકા નદીના પાણીથી જળબંબાકાર થઈ ચૂક્યું છે। નવસારીના બિલીમોરાનું ધોલ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। બિલીમોરાથી અમલસાડ જવાના રોડ ઉપર અંબિકા નદીના કિનારે આવેલું છે આ ધોલ ગામ। અંબિકા નદીમાં ઘોડાપુર આવતા જ ધોલ ગામ થયું સંપર્ક વિહોણું। નદીની બાજુમાંથી ગામમાં જવાનો રસ્તો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો। ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે ત્યારે અંબિકા નદી ઉફાન પર છે અને અંબિકા નદી આસપાસ આવેલ ગામોમાં પાણી ભરાયા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। ગોલ ગામ તરફ જવાનો માર્ગ છે અને ધસમસતા અંબિકા નદીનો પ્રવાહ પણ તમે જોઈ શકો છો। જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે આ ધસમસતો પ્રવાહ છે એ ગોલ ગામની અંદર પ્રવેશ કરીને આગળ વધતો નજરે આવતો હોય છે। તે ઉપરાંત તસવીરો તમે જોઈ શકો છો। ઘરો હોય કે પછી વાડી તમામ સ્થળો ઉપર અત્યારે હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। આ જોઈ શકાય છે જે લોકો છે એ કમરસમા પાણીમાંથી બહાર નીકળતા નજરે આવી રહ્યા છે। ગોલ ગામના રહેવાસીઓ છે એ 6 થી 7 ફૂટ જેટલું પાણી અત્યારે હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તમામ લોકો જો બહાર નીકળવું હોય તો નાવડીમાં સવાર થઈને જ તેમને નીકળવું પડતું હોય છે। આ તસવીર જોઈ શકાય છે। ગામના જુવાનિયા છે એ અત્યારે બહાર નીકળી રહ્યા છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિ નજરે આવી રહી છે। બીજી તરફ જે પ્રમાણે વાડી છે એ અંબિકા નદીની બરાબર બાજુમાં આવેલી વાડી છે અને ઢોર ઢાખર છે તેમને પણ અત્યારે કિનારા ઉપર લાવી દેવામાં આવ્યા છે અને તેમને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વાડીમાં પાણી ઘૂસી ચૂક્યા છે। ઉપરાંત આ રીતની સ્થિતિ છે ત્યારે કમરસમા પાણીમાંથી યુવાનો છે એ બહાર નજરે આવતા હોય છે। અહીંના જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકો પણ અત્યારે નાવડીમાં સવાર થઈને એક છેડેથી બીજે છેડે આવતા હોય છે। તેમની સાથે જ વાતચીત કરીશું। ગામના નિવાસીઓ છે, વાડીના માલિક છે, તેમની સાથે વાતચીત કરીશું। જણાવો કેટલું પાણી છે અને કઈ રીતની સ્થિતિ હતી રાત્રિ દરમિયાન? રાત્રિ દરમિયાન લગભગ 6 થી 7 પાણી હતું અહીંયા। 7 ફૂટ। કઈ રીતે સૂચનાઓ તંત્ર દ્વારા કોઈ આપવામાં આવી ખરી? ગામના આગેવાનો અને બધા તલાટી મંત્રી સભ્યશ્રીઓ બધા અહીંયા હાજર રહ્યા હતા। આજુબાજુના ગામવાળાઓને સહી સલામત રીતે બહાર જવાની સૂચના આપી દીધી હતી। ગામના જે નિવાસી છે તમે જે રીતે અત્યારે જોઈ શકાય છે એક છેડેથી બીજે છેડે જવું હોય કઈ રીતે જઈ શકાય છે ગોલ ગામની અંદર? એ તો હમણાં નાવડીથી જ જવાય બાકી તો કઈ બીજો ઇલાજ જ નહીં મળે એનો। ત્યાં ઘરોમાં કેટલું પાણી છે અત્યારે? મેં તો પેલી બાજુ ગયો નથી હજુ, મેં તો ખાલી જોવાનું જ આવ્યો। મને નહીં ખબર કેટલો કઈ પાણી જગ્યાએ અત્યારે હાલ ગામોમાં પાણી તમને જોવા મળે? હજુ અહીંયા જ રહું એટલે અહીંયા આવ્યો જોવાનું ખાલી કે પાણી બંધ કરી નાખ્યો બ્રિજ એટલે મેં જોવા આવ્યો ખાલી, બાકી કંઈ નહીં। બિલકુલ જોઈ શકાય છે આ રીતની સ્થિતિ છે ગોલ ગામની અને જ્યાં જુઓ ત્યાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। 6 થી 7 ફૂટ જેટલું પાણી છે ત્યારે એક વ્યક્તિ આખો ગરકાવ થઈ જાય એ પ્રમાણેની સ્થિતિ છે। નાવડીમાં સવાર થઈને ગોલ ગામની અંદર જઈ શકાય છે। આ રીતે તેઓ બાય રોડ જે રસ્તો હતો એ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઠેક ઠેકાણે આ પ્રમાણે અંબિકા નદીના આસપાસના વિસ્તારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તમામ એ લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચના અપાઈ છે। કેમેરામેન મલાઈ દવે સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, બિલીમોરા।